Okay, so in today's session we will start with overhead current collection system. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સેશનની અંદર આપણે રેલ કલેક્ટિંગ સિસ્ટમ જોઈ દીધું કે જ્યાં આપણે પાવર જે નીચેના બે રેલના બોટમ હોય એની બાજુમાં થર્ડ આપણે એક સેપરેટ લાઇન નાખતા હતા એની પેરેલલમાં, ત્યાંથી આપણે પાવર કલેક્ટ કરતા હતા. તો આ સેકન્ડ ટાઈપની અંદર આપણે પાવર ક્યાંથી કરશું? ઓવરહેડ કરંટ કલેક્શન સિસ્ટમમાંથી. મીન્સ કે પિક્ચર રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે તમને. અહીંયા નીચે આપણા રનિંગ રેલ ટ્રેક્સ આપેલા છે, એટલે કે ટ્રેનના જે ટ્રેક્સ હોય એ આપેલા છે. એની ઉપર એટલે કે ઓવરહેડ જોશો તો અહીંયા આખી સિસ્ટમ બનાવેલી છે કરંટ કલેક્શન સિસ્ટમ. ત્યાં તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા જે પોલ્સ રાખેલા છે ગ્રીન કલરના, ત્યાં ઇન્સ્યુલેટરની મદદથી અહીંયા એક સપોર્ટ સિસ્ટમ બનાવેલી છે આ રીતે. એમાંથી આપણે જે આપણો જે પાવર છે એ આપણે કોન્ટેક્ટ વાયરની મદદથી આપણે ટ્રેનને સપ્લાય કરવાનો છે. આ પાવર અહીંથી ગ્રાઉન્ડ ન થઈ જાય એટલા માટે વચ્ચે શું રાખેલા છે? બે ઇન્સ્યુલેટર્સ રાખેલા છે અહીંયા. એ કોને સપોર્ટ કરશે? અહીંયા કેટનરી વાયરને. ઉપરનો જે ફર્સ્ટ વાયર આવે છે આ રીતે છે આપણો કેટનરી વાયર. આ રીતે વાયર કેટનરી વાયર હશે, એમાં પાવર નહીં જતો હોય. ત્યારબાદ એ કેટનરી વાયરમાંથી નીચે ડ્રોપર આવતા હશે આ રીતે. ઇટ મીન્સ કે આ કેટનરી વાયરમાંથી પાવર કલેક્ટ નથી થતો, પણ આ નીચે ડ્રોપર વાયર આપણે રાખી દઈએ ઉપર વર્ટિકલ લાઈન તમને દેખાશે અહીંયા ડ્રોપર, અને એની નીચે એક સ્ટ્રેટ વાયર જતો હશે આ રીતે કોન્ટેક્ટ વાયર. એકચ્યુઅલી આ જે પાવર જે હશે એ આપણે ક્યાંથી કલેક્ટ કરશું? આપણે કેટનરી વાયરમાંથી નહીં, પણ અહીંથી નીચેથી સ્ટ્રેટ વાયર આવે છે એને શું કહેવાય છે? કોન્ટેક્ટ વાયર. એ કોન્ટેક્ટ વાયરમાંથી આપણે પેન્ટોગ્રાફની મદદથી આપણો પાવર લેવાનો થશે. ઉપર જે આ રીતે સેગવાળો આપણને આકાર દેખાય છે આ રીતે, એને શું કહેવાય? કેટનરી વાયર કહેવાય. એમાંથી પછી વર્ટિકલ ઊભા આખા વાયર આવે છે જે નીચેના વાયરને સપોર્ટ કરે છે, એને કહેવાય ડ્રોપર. વર્ટિકલ જે વાયર આવ્યો એ સપોર્ટ કરે છે એને શું કહેવાય? ડ્રોપર. અને એની નીચે લાસ્ટમાં એક સ્ટ્રેટ વાયર આવતો હશે એને કહેવાય કોન્ટેક્ટ વાયર, કે જ્યાં આપણા પેન્ટોગ્રાફનો કોન્ટેક્ટ થતો હશે. એ વાયરમાંથી આપણે શું લેશું? આપણી ટ્રેનની અંદર પાવર આપણે કલેક્ટ કરશું. એ તો અહીંયા એક આખી ઓવરઓલ સિસ્ટમ દેખાડેલી છે કે કઈ રીતે આપણે આપણી જે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ છે વર્ક કરે છે અત્યારે. ઇનિશિયલી સ્ટાર્ટિંગ વિથ એનર્જી રિસોર્સિસ. આપણે જે પાવર જનરેટ કરવા માટે શું કરીએ છીએ? આપણે એનર્જી રિસોર્સિસ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે કોર પાવર પ્લાન્ટ લેતા હોય, આપણે કોલસો હોય એ શું કે આપણો એનર્જી રિસોર્સિસ. કોલસાને બંધ કરીને અહીંયા ફ્યુલ કન્વર્ઝન કરીએ છીએ આપણે, એટલે કે પાણીને આપણે હીટ કરીને એનું સ્ટીમમાં કન્વર્ઝન કરીએ છીએ. એ સ્ટીમની મદદથી અહીંયા ટર્બાઇન જનરેટર ફરતું હોય અને એની મદદથી આપણે શું કરશું? પાવર જનરેટ કરશું. એ પાવર જનરેટ થયો એ ત્યારબાદ સ્વિચ યાર્ડ એટલે કે ત્યાં ટ્રાન્સફોર્મરને યુઝ કરીને આપણે શું કરશું? આ જે પાવર વોલ્ટેજ જનરેટ થયા એને આપણે હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરશું, 220 kV કે એ રીતે. એ હાઈ પાવર વોલ્ટેજ અહીંયા આવશે, એ આપણી નેશનલ ગ્રીડમાં આપણે સર્ક્યુલેટ કરી શકશે. પણ ત્યાંથી હવે ફર્ધર બે ડિવિઝન, બે પાર્ટ પડે છે. પહેલો પાર્ટ આપણે જોઈ, એ પાવર અહીંયા ટ્રાન્સમિટ થઈને આપણા સિટીના એરિયાની નજીકના સબસ્ટેશનમાં આવશે. સબસ્ટેશનમાં શું થશે? એના વોલ્ટેજ ડિક્રીઝ થશે. ત્યાંથી અગેન પાવર આગળ ફર્ધર ડિસ્ટ્રીબ્યુટ થશે ને આપણો અહીંયા પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર હોય ત્યાંથી આપણા ઘરની અંદર આવતું હોય. આ નોર્મલ પાથ થયો. પણ આપણે જે પાવર સપ્લાય કરી છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન માટે એ આમાંથી નથી કરતા, આ સબસ્ટેશનમાંથી. એના માટે ડેડિકેટેડ ટ્રેક્શન પાવર સબસ્ટેશન આપણે બનાવેલું હોય. એમાંથી આપણે પાવર કોને આપીએ છીએ? આપણે રેલવે ટ્રેક્શન સિસ્ટમને આપણે પાવર પ્રોવાઈડ કરીએ. એ જે પાવર ઇનપુટ ક્યાંથી લે છે? ડાયરેક્ટલી નેશનલ ગ્રીડમાંથી લે છે. એ અહીંથી જે નેશનલ ગ્રીડમાંથી પાવર તો એ ડાયરેક્ટલી ક્યાં જશે? આપણા ટ્રેક્શન પાવરના સબસ્ટેશનમાં. ત્યાંથી જે વોલ્ટેજનો કંટ્રોલ કરવો છે વધારે અથવા ઘટાડવાનો, એ આ ટ્રેક્શન પાવર સબસ્ટેશનમાં એનો કંટ્રોલ કરીને એ ફીડ ક્યાં કરશે? આપણી કોન્ટેક્ટ વાયર, આપણી જે કરંટ કલેક્ટિંગ સિસ્ટમ છે એમાં આખી એ પાવર ફેડ કરશે. આપણે એ પાવર અહીંયા આપણે પેન્ટોગ્રાફીના ડિવાઇસીસની મદદથી આપણે એ પાવર ટ્રેનની અંદર આપણે લેશું અને ટ્રેનની અંદર આપણી જે મોટર્સ હશે એસી અથવા ડીસી મોટર્સ
એની મદદથી આપણી ટ્રેન ફર્ધર આગળ ચાલતી હશે. ઓવરહેડ હશે એટલે કે પાવર આપણે ફેડ ક્યાંથી કરશું? અહીંયા ઓવરહેડ લાઇન્સમાંથી. રિટર્ન વાયર તરીકે શું યુઝ કરશું? નીચેની રેલ ટ્રેક્સ નાખેલા છે એઝ એ રિટર્ન કંડક્ટર તરીકે આપણે યુઝ કરશું. ફેઝ અને ન્યુટ્રલ હોય, ફેઝમાંથી ઉપરથી પાવર આવ્યો અને રિટર્ન ક્યાંથી થાય? ન્યુટ્રલથી. તો ન્યુટ્રલ ક્યાં? એમાં આપણો જે રેલવે ટ્રેક્સ છે એ નીચેના એ એઝ અ રિટર્ન કંડક્ટર તરીકે આની અંદર બિહેવ કરશે. આ નોર્મલાઇઝ સિસ્ટમ છે. આ રીતે આપણે મેન તો એ જોવાનું હતું કે આપણે જે પાવર લઈશી ક્યાંથી લઈશી આના માટે, ટ્રેક્શન માટે ડાયરેક્ટલી નેશનલ ગ્રીડમાંથી પાવર લઈએ, હાઈ વોલ્ટેજ પાવર, અને એને ડાયરેક્ટલી ક્યાં જશે? ટ્રેક્શન પાવર સબસ્ટેશન. એટલે જો આપણે કોઈ પણ જગ્યાએ આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો આપણે શું કરવું પડે? ટ્રેક્શન પાવર સબસ્ટેશન આપણે ત્યાં સેપરેટલી બનાવવા પડે. આપણે જે નોર્મલ સબસ્ટેશન એ આપણે યુઝ કરી શકીએ નહીં. When the traction system voltage exists 1200 વોલ્ટ, જ્યારે આપણા ટ્રેક્શન સિસ્ટમના વોલ્ટેજ 1200 વોલ્ટ કરતાં વધી જાય છે ત્યારે આપણે શું કરવું પડે છે? ઓવરહેડ લાઇન્સ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ યુઝ કરવી પડે. ત્યાં સુધી હજી રેલ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ આપણે યુઝ કરી શકીએ છીએ નીચેથી પાવર કલેક્ટ કરતા. જ્યારે આપણા વોલ્ટેજ 1200 વોલ્ટ કે એના કરતાં વધે છે ઓપરેટિંગ વોલ્ટેજ, ત્યારે આપણે શું કરવું પડે છે? ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ આપણે યુઝ કરવી પડે. અને ઇટ હેઝ મોર સેફ્ટી એન્ડ એફિશિયન્ટ વર્કિંગ. આપણે ઓલી જે આની પહેલાં પ્રિવિયસલી આપણે જોઈ હતી રેલ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ, એની કરતાં આ સિસ્ટમ કેવી છે? વધારે સેફ છે. કેમ કે આપણે જે પાવર પ્રોવાઈડ કરી હતી એ પર્ટિક્યુલર હાઇટ ઉપર એ પાવર ટ્રાન્સમિટ થતો હોય વાયરમાં, કેબલમાંથી. કોઈ પણ હ્યુમન બિંગ અથવા એનિમલ્સને એના કોન્ટેક્ટમાં આવવાના ચાન્સીસ સાવ ઘટી જાય. એટલે ત્યારે સેફલી છે આ સિસ્ટમ. આ સિસ્ટમની અંદર રિટર્ન પાથ તરીકે આપણે શું યુઝ કરી હતી? ટ્રેક રેલ્સ. મેં કીધું કે રિટર્ન કંડક્ટર તરીકે શું યુઝ કરશું આપણે? ટ્રેક રેલ્સ યુઝ. અને આ કેસની અંદર આપણે કોઈ પણ એક પાવર યુઝ કરી શકીએ, એસી અથવા તો ડીસી સપ્લાય. આપણે જેને યુઝ કરવું હોય એ આપણે પાવર ઉપર વાયર સિસ્ટમ અંદર આપણે ફેડ કરવાનું થશે આની. તો આ સિસ્ટમના બેઝિકલી 4 ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ વન છે કેબલ કલેક્ટર સિસ્ટમ. આપણે કેબલનો યુઝ કરશું. ત્યારબાદ આવશે પોલ કલેક્ટર અથવા તો ટ્રોલી કલેક્ટર સિસ્ટમ. ત્યારબાદ થર્ડ વન પડે છે બો કલેક્ટર સિસ્ટમ, અને લાસ્ટ વન પેન્ટોગ્રાફ કલેક્ટર, એ આપણે અત્યારે જનરલી યુઝ કરીએ છીએ, પેન્ટોગ્રાફ સિસ્ટમ. આપણે વન બાય વન આ બધી સિસ્ટમ જોઈએ. એમાં ફર્સ્ટ વન જોઈએ કેબલ કલેક્ટર સિસ્ટમ. એમાં આપણે ટ્રેનની અંદર પાવર પ્રોવાઈડ કરવા માટે ઓવરહેડ કેબલનો યુઝ કરશું. આ જે સિસ્ટમ છે એ જનરલી કેના માટે યુઝ થાય? સ્મોલ ઓપરેટિંગ ડિસ્ટન્સ માટે. કે જ્યાં આપણી ટ્રેન કોઈ પર્ટિક્યુલર સ્મોલ ડિસ્ટન્સ માટે જ આપણે એને ઓપરેટ કરાવવાની હોય. જેમ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં આવી કોઈ ટ્રેક્શન સિસ્ટમ આપણે યુઝ કરવાની હોય તો એના માટે આપણે આ સિસ્ટમ કેબલ કલેક્ટર સિસ્ટમ. એમાં બેઝિકલી શું હોય? એક લોંગ કેબલ હોય જે આપણે ટ્રેન સાથે પરમેનન્ટલી અટેચડ હોય. એની સાથે જે ટ્રેન આગળ મૂવમેન્ટ કરે એની સાથે સાથે કેબલ પણ એની સાથે મૂવમેન્ટ કરતો હોય. આપણે હમણાં જોઈએ એનું ડાયાગ્રામ અહીંયા આપેલો છે કે આપણી આ ટ્રેન છે એની સાથે અહીંયા ઉપરથી એક કેબલ આવે કે જે આપણે આ ટ્રેનના લોકોમોટિવ એન્જિન સાથે અટેચડ હોય. એની લોકોમોટિવની અંદર પાવર ફેડ કરતો. એટલા માટે આની એક લિમિટેશન છે કે આપણે એને બહુ લોંગ ડિસ્ટન્સ માટે યુઝ ન કરી શકીએ. કેમ કે એના માટે રિયલિસ્ટિક નથી આ સિસ્ટમ. આપણે એવડો મોટો કેબલ એની સાથે અટેચ કરીને આપણે એ સિસ્ટમ વર્ક કરાવી શકીએ નહીં. એટલે જનરલી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ કે એવી જગ્યા હોય કે સ્મોલ ડિસ્ટન્સ માટે આપણે ટ્રેક્શન સિસ્ટમને યુઝ કરવાનો હોય એના માટે આપણે આ સિસ્ટમ યુઝ થાય છે કેબલ કલેક્ટર સિસ્ટમ, કે જેની અંદર અહીંયા કેબલનો યુઝ કરી છે. કારણ ડ્રોબેક તો આપણે જોઈ લીધો કે આ પર્ટિક્યુલર સ્મોલ એરિયા માટે જ આપણે આનો યુઝ કરી શકીએ, લોંગ ડિસ્ટન્સ માટે આનો યુઝ કરી શકીએ નહીં. એનો એડવાન્ટેજ એ છે કે આખું સિસ્ટમ કેવી છે? કેબલમાં કવર્ડ સિસ્ટમ છે. આમાં કઈ
પેન્ટોગ્રાફ કે એવું કોઈ ડિવાઇસીસ આપણે યુઝ નથી કરતા કે જેને લીધે એમાં સ્પાર્કિંગ થવાના ચાન્સીસ થાય. આખું કેબલ કેવો છે આપણને ખબર છે, કેબલ આખો કેબલ સેટ ને આપણે એનું જોયું હતું પર આખું ઇન્સ્યુલેશનનું લેયર હોય એટલે એની અંદર કોઈ સ્પાર્કિંગ થવાના ચાન્સીસ હોતા નથી. તો આ એનો બિગેસ્ટ એડવાન્ટેજ છે. કોઈ પણ કોલ માઇન્સમાં કે જ્યાં જગ્યાએ યુઝ કરવું હોય તો આપણે આનો યુઝ. પછી સેકન્ડ ટાઈપ એનો પડે છે પોલ કલેક્ટર સિસ્ટમ, અથવા તો એનું નામ છે ટ્રોલી કલેક્શન સિસ્ટમ. આ સિસ્ટમની અંદર શું હોય છે, એક પોલ માઉન્ટેડ હિન્જીસની મદદથી એક ટ્રોલી બસ બનાવવાના આવે છે. આપણે હમણાં જોઈ નેક્સ્ટ ફિગરની અંદર કે ટ્રેનની ઉપર એક શું રાખેલી હશે, આખી ટ્રોલી રાખેલી હશે અને એ વાયર સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં હશે. એની મદદથી પાવર આપણે ટ્રેનની અંદર કલેક્ટ કરતા હશું. આ સિસ્ટમ એવી છે કે એને આપણે 180 ડિગ્રી રોટેટ કરાવીને રિવર્સ ડિરેક્શનની અંદર પણ એને ઓપરેટ કરાવી શકીએ. પોલ કલેક્ટર સિસ્ટમ ઇઝ યુઝ ફોર હેવિંગ એ સ્પીડ ઓફ 20 to 32 km/h. આટલી લો સ્પીડ માટે જ આપણે એને ઓપરેટ કરાવી શકીએ. કે જો હાયર સ્પીડ રેન્જ માટે જાય તો શું થાય, એની જે કોન્ટેક્ટ વાયર હોય અને આપણી ટ્રોલી છે એ બે વચ્ચે આખો હાઈ સ્પીડ ઉપર ગેપ થાય અને ગેપ થવાને લીધે એમાં શું થાય, સ્પાર્કિંગ ક્રિએટ થાય અને જે જગ્યાએ કોન્ટેક્ટ થતું હોય એ આપણી જે સરફેસ હોય એ કેવી થઈ જાય, ડેમેજ થઈ જાય આખી સિસ્ટમ. કે તો અહીંયા તમને એક એક્ઝામ્પલ દેખાડેલું છે કે આ બસ, આ જે ટ્રોલી બસ છે આ એની ઉપર અહીંયા ટ્રોલી સિસ્ટમ રાખેલી છે આ રીતે. એ તમે એને ઝૂમ કરીને જોશો તો આ રીતે ઉપર ટ્રોલી રાખેલી હોય. એની ટ્રોલીમાં કન્ટિન્યુઅસલી આ પાવર છે એ કલેક્ટ થતો હોય. ઉપર જે જાય છે એ શું છે, આપણો કોન્ટેક્ટ વાયર. ટ્રોલીની મદદથી પાવર છે એ કેમાં જતો હશે, આપણી ટ્રેનની અંદર આ રીતે. ત્યારબાદ આનો થર્ડ ક્લાસિફિકેશન પડે છે, ધેટ ઇઝ બો કલેક્ટર. ઇટ ઇઝ મેડ અપ ઓફ લાઇટ મેટલ સ્ટ્રીપ ઓફ વિથ 0.6 mm to 0.9 mm. એ કેનું બનેલી હોય, મેટલ સ્ટ્રીપની બનેલી હશે અને એનો જનરલી આકાર કેના જેવો હશે, પેન્ટોગ્રાફનો. આપણે ઓલરેડી ઘણી વાર ડિસ્કસ થયું. જે પેન્ટોગ્રાફ છે એ શું છે, બો કલેક્ટરમાંથી ઇન્સ્પાયર થયેલું એનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિસ્ટમ છે આપણે એ કેની અંદર યુઝ કરી શકીએ, ફોરવર્ડ એઝ વેલ એઝ રિવર્સ. કોઈ પણ એક ડિરેક્શનની અંદર આપણે જવું હોય તો એના માટે આપણે બો કલેક્ટરનો યુઝ કરી શકીએ. સેકન્ડ, એની કરંટ વેલ્યુ કેવી છે, બહુ હાઈ છે, 600 એમ્પિયર. એટલા એમ્પિયર સુધી એ કરંટ વિસ્ટેન્ડ કરી શકે. તો આપણે ફિગરની અંદર જોઈએ તો આ જે આપણું કાર રૂફ હોય તો રેલવે ટ્રેક્સ, લોકોમોટિવનો રૂફ હોય એના ઉપર શું રાખેલું હોય, આપણે આ રીતે બો રાખેલું હોય. તમે એનું કન્સ્ટ્રક્શન જોશો તો એ કેના જેવું છે, આપણે પેન્ટોગ્રાફ જેવું જ હશે. આ રીતે પર એક કોન્ટેક્ટ વાયર રાખેલો હશે એની સાથે કન્ટિન્યુઅસલી ટચમાં આવતો હશે. આ રીતે એનો બો જેવો આકાર હતો ઇનિશિયલી. એ ઉપર વાયર સાથે ટચમાં આવી જાય, કોન્ટેક્ટમાં આવી જાય અને એ વાયરમાં જે કરંટ આવે છે એ કેમાં કલેક્ટ થશે, બોમાંથી કલેક્ટ થઈને એની અંદર જશે ટ્રેનમાં. એવી રીતે સિમિલરલી એનો ફોર્થ ટાઈપ પડે છે ક્લાસિફિકેશન, એમાં આવે છે પેન્ટોગ્રાફ કલેક્ટર, કે જે જનરલી આપણે અત્યારે સિસ્ટમની અંદર યુઝ કરી છે. પેન્ટોગ્રાફ ઓવરહેડ કરંટ કલેક્ટર ઇઝ એ મોડિફિકેશન ઓફ બો કલેક્ટર. વાત કરી કે એ શું છે, પ્રિવિયસલી જે આપણે બો કલેક્ટર જોયું એનું આખું મોડિફાઈ કરીને લેટેસ્ટ વર્ઝન એનું બનાવેલું છે. શું બનાવ્યું છે, પેન્ટોગ્રાફ. નીચે એની ઇમેજીસ દેખાડેલી છે પેન્ટોગ્રાફની. અને આ સિસ્ટમ પણ એવી છે કે બંને ડાયરેક્શનની અંદર આપણે એને ઓપરેટ કરાવી શકીએ. ઇટ કેન બી ઓપરેટેડ ઇન ફોરવર્ડ એઝ વેલ એઝ રિવર્સ ડાયરેક્શન. કેમ કે અમુક જ્યારે રેલવે ટેક્સનો એન્ડ આવી જાય ત્યાંથી આપણે શું કરવું પડે, પાછું રિવર્સ આવવું પડે. એ કેસની અંદર એ પાછી પાવર કલેક્શનની ડાયરેક્શન કેવી કરવી પડે, રિવર્સ. એના માટે પણ આ સિસ્ટમ યુઝ થઈ શકે પેન્ટોગ્રાફ. પેન્ટોગ્રાફ ઇઝ ડિઝાઇન ફોર હાઈ કરંટ કેપેસિટી ઓફ 2000 to 3000 એમ્પિયર. સૌથી વધારે એની રેન્જ કેટલી આપેલી છે, 2000 થી 3000 એમ્પિયર એ કરંટ કલેક્ટ કરી શકે. ઇટ કેન બી ઓપરેટેડ ઓન હાઈ સ્પીડ અપ ટુ 160 km/h.
એની મેક્સિમમ સ્પીડ કેટલી આપેલી છે 160 km/h સ્પીડે આપણે એને ઓપરેટ કરાવી શકીએ. The pantograph collector has contactor strip made up of hard drawer copper of 1.5 mm wide. એ કેનું બનેલું હોય પેન્ટોગ્રાફ હાર્ડ ડ્રોન કોપરનું બનેલું હોય આ. It is mounted on pressure steel pan of the canal section. એ નીચે પ્રેશરાઇઝ સેક્શનની મદદથી એને જોશો તો અહીંયા શું યુઝ કરેલું છે સ્પ્રિંગ યુઝ કરેલું છે એની મદદથી પ્રેશર ક્રિએટ કરીને કોન્ટેક્ટ વાયર સાથે અટેચ થતું હોય આ રીતે. આ જે દેખાય છે એ આપણો કોન્ટેક્ટ વાયર છે એને સપોર્ટ કરવા માટે અહીંથી ઉપરથી ડ્રો પર રાખેલા હોય આ રીતે. એટલા માટે આપણો જે કોન્ટેક્ટ વાયર છે એ કેવો રહે સ્ટ્રેટ વાયર રહેશે. આ જે કોન્ટેક્ટ વાયર આવે આ રીતે સ્ટ્રેટ હશે અને ઉપરથી આ રીતે ડ્રોપર વાયર રાખેલા હશે. એ ડ્રોપર વાયરનું કનેક્શન ક્યાં હશે ઉપર કેટનરી વાયરમાં હશે. તો આની અંદર આ પ્રેશર ક્રિએટ કરવા માટે પણ આપણે ઘણી ટાઈપ્સનો યુઝ કરી છે. એર યુઝ કરી છે, એવી રીતે ફ્રિક્શન યુઝ કરી છે, હમણાં આવશે સ્પ્રિંગનો યુઝ કરી છે અને પ્રેશરાઇઝ ક્રિએટ કરવા. અગેન એક ફિગર દેખાડી છે એમાં તમે જોશો કે ઉપર છે અહીંયા ઓવરહેડ લાઇન જાય છે આપણી આ રીતે ઓવરહેડ લાઇન્સ ત્યાં આપણા ટ્રેનનું પેન્ટોગ્રાફ આ રીતે કન્ટિન્યુઅસલી એના કોન્ટેક્ટમાં આવે છે પેન્ટોગ્રાફના નીચેથી પ્રેશરાઇઝ પેન્ટોગ્રાફ કરીને શું કરે છે એને અહીંયા કન્ટિન્યુઅસલી એને ટચ કરાવે છે. એ વાયરનો એ સપોર્ટિવ સિસ્ટમ માટે સાઈડમાંથી એને આપણે કહી શકીએ કેટનરી વાયર રાખેલા છે આને સપોર્ટ કરે છે. આ આપણું જે ટી શેપનું દેખાય છે શું છે આપણો પેન્ટોગ્રાફનો આર્મ. આ જે આર્મમાં ઉપર જે ટી શેપ બને છે ત્યાં શું હોય આપણી હાર્ડ ડ્રોન કોપરની કોન્ટેક્ટ સ્ટ્રીપ હોય જે આ વાયર સાથે કન્ટિન્યુઅસલી ટચમાં હોય કોન્ટેક્ટમાં હોય. એની મદદથી પાવર આવે છે એ આપણા ટ્રેનની અંદર જતો હોય ત્યાં અને ટ્રેનની અંદર ફર્ધર એસી હશે તો ડાયરેક્ટલી એસી મોટરનો યુઝ કરી શકે, ડીસી હોય તો એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવું પડે. એટલે આપણે એ પણ ટાઈપ્સ ઓલરેડી જોઈ લીધા છે એસી ડીસી એન્ડ કમ્પોઝિટ સિસ્ટમ. જે ટાઈપની આપણી સિસ્ટમ હશે એ પ્રમાણે એની અંદર આપણે પાવર ડ્રોન કરીને એનો યુઝ કરી શકશું. અગેન એક બીજી ફિગર દેખાડી છે આ આપણો જે કોન્ટેક્ટ વાયર છે આ ટ્રેનની ઉપર આપણું જે પેન્ટોગ્રાફ છે અને સ્પ્રિંગની એની મદદથી પ્રેશર ક્રિએટ કરીને શું કરીએ આપણે પેન્ટોગ્રાફને અપ અને ડાઉન કરીને એમાં પ્રેશર ક્રિએટ કરી છે એની ત્યાં ટચ થતો હશે ઉપર. અને બે સ્ટ્રીપ છે અહીંયા હાર્ડ ડ્રોન કોપરની એ કન્ટિન્યુઅસલી આના ટચમાં આવશે ને એ બધોય કરંટ આમાંથી ડ્રો કરીને ક્યાં યુઝ કરશે આપણા ટ્રેનની અંદર. આ અગેન એનો ક્લોઝ લૂપ દેખાડેલું છે તો આ આપણો છે કોન્ટેક્ટ વાયર આ આપણે છે કાર્બન સ્ટ્રીપ આની અંદર કાર્બન સ્ટ્રીપ યુઝ કરેલી છે. એવી રીતે બીજું કોન્ટેક્ટ એનો અહીંયા થાય છે. દેટ મીન્સ કે આની અંદર બે કોન્ટેક્ટ સ્ટ્રીપનો યુઝ આપણે કરી છે પાવર કલેક્શન કરવા. તો એને જે આપણો પેન્ટોગ્રાફ છે હમણાં વાત કરી એને આપણે અપડાઉન કરવા માટે શું કરીએ છીએ આપણે આ મેથડ્સનો યુઝ કરીએ છીએ. જેમ કે ફર્સ્ટ વન છે એર રેઝડ ગ્રેવિટી લોવર્ડ મેથડ. આપણે એને પેન્ટોગ્રાફ ઇનિશિયલી કેવું હશે નીચું હશે ટ્રેન સાથે અટેચ્ડ. જેવી આપણે ટ્રેન ચાલુ કર્યું હોય એટલે ઇનિશિયલી શું કરવું પડે એને પેન્ટોગ્રાફને અપ કરવું પડે અને એને કોન્ટેક્ટ કરાવવો પડે. એને પેન્ટોગ્રાફને અપ કરવા માટે આપણે કેનો યુઝ કરીએ છીએ એર પ્રેશરનો યુઝ કરીએ. એની મદદથી પેન્ટોગ્રાફ અપ થઈને ત્યાં થશે એની સાથે કનેક્ટ થશે. પછી પાછું લોવર કઈ રીતે થશે તો કે ગ્રેવિટીની મદદથી. આપણને ખબર છે કે ગ્રેવિટી નીચેની ડાયરેક્શનમાં ફોર્સ લગાડે આપણે એને એર પ્રેશરાઇઝ આપવાનું બંધ કરી દઈએ તો શું થાય આપણું પેન્ટોગ્રાફ અગેન નીચે આવી જશે. તો આ પહેલો ટાઈપ કેવો બન્યો કે જેમાં આપણે પેન્ટોગ્રાફને અપ કરવા માટે એરનો યુઝ કરીએ છીએ પ્રેશરાઇઝ એરનો, ડાઉનવર્ડ કરવા માટે ગ્રેવિટીનો યુઝ કરીએ. એને મૂકી દઈએ એમને મળે એ ઓટોમેટિકલી નીચે આવી જશે. ત્યારબાદ સેકન્ડ ટાઈપમાં અગેન એરનો યુઝ કરશે અપ કરવા માટે, ડાઉન લોવર્ડ કરવા માટે કેનો યુઝ કરશું સ્પ્રિંગનો. સ્પ્રિંગને લીધે ડાઉનવર્ડ ફોર્સ લાગશે એટલે એને લીધે શું થશે આપણું પેન્ટોગ્રાફ નીચે આવી જશે. અને લાસ્ટમાં અગેન સ્પ્રિંગની મદદથી રાઇઝ કરશું અપ કરવા માટે સ્પ્રિંગનો યુઝ કરશું અને ડાઉન કરવા માટે એર બ્લોનો યુઝ. આ ત્રણમાંથી કોઈ પણ મેથડ આપણે યુઝ કરી શકીએ પેન્ટોગ્રાફને અપવર્ડ અથવા ડાઉનવર્ડ લોવર્ડ કરવા માટે આપણે.
એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ સિસ્ટમ આ સિસ્ટમના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે આપણે જોઈએ. ઇટ કેન બી યુઝ ફોર ઇન સેફલી ઇન બોથ ડાયરેક્શન, કે આપણે એને ફોરવર્ડ અથવા તો રિવર્સ ડાયરેક્શનની અંદર યુઝ કરી. There is no possibility of breaking off contact as there is a more proper upward contact pressure with the overhead line conductor. જે આગળની પ્રીવિયસલી આપણે જોઈ હતી ટ્રોલી સિસ્ટમ ને એ બધી સિસ્ટમ, કે એમાં શું હતું, નીચેથી પ્રેશરાઇઝ નહોતા આપતા. આપણે જ્યારે આપણે હાઈ સ્પીડ ઉપર ઓપરેટ કરાવી તો ત્યારે શું થાય, જે ઉપરની ટ્રોલી હતી અને કોન્ટેક્ટ વાયર હતો એની બેયની વચ્ચે કોન્ટેક્ટ છૂટવાના ચાન્સીસ રહે. એટલે કોન્ટેક્ટ બ્રેક થાય, અગેન પાછું કોન્ટેક્ટ થાય, એને થવાને લીધે શું થાય, એમાં સ્પાર્કિંગ ક્રિએટ થાય. ત્યારે આ સિસ્ટમ કેવી છે કે આની અંદર આપણે નીચેથી એરની મદદથી પ્રેશર ક્રિએટ કરી છે, એની મદદથી આપણે આપણું પેન્ટોગ્રાફ છે એ વાયર સાથે કનેક્ટ કરી છે. એને લીધે જે કોન્ટેક્ટ બ્રેક થવાનો ચાન્સીસ હતો એ કેવો થશે, સાવ ઓછો થઈ જશે. એટ ક્રોસિંગ એન્ડ ચેન્જ ઓફ ધ ડિરેક્શન ડ્યુ ટુ સફિશિયન્ટ ફ્લેક્સિબિલિટી ઇટ વર્ક સ્મૂથલી. કે જ્યારે ક્રોસિંગ આવતું હોય, એટલે કે બે રેલ ટ્રેક્સ એકબીજાને ક્રોસ કરતા હોય ત્યારે શું કરવું પડે, આપણે પેન્ટોગ્રાફને નીચે કરીને ક્રોસ કર્યા બાદ અગેન પાછું ઊંચું કરવું પડે, અપવર્ડ કરવું પડે. તો એ કેસ આની અંદર ઇઝીલી થઈ જશે, કેમ કે આપણું પેન્ટોગ્રાફ છે એ કેવું છે, રેઇઝડ અને લોઅર કે અપડાઉન થઈ શકે છે. આવું ક્રોસિંગની સિચ્યુએશનની અંદર આપણે આપણું પેન્ટોગ્રાફ ઇઝીલી આપણે એને રેઇઝડ અથવા તો લોઅર કરી શકીએ, અપડાઉન કરીને આપણે ક્રોસ ઓવર કરી શકીએ. એઝ કમ્પેર ટુ પ્રીવિયસ સિસ્ટમ આનું મેન્ટેનન્સ પણ કેવું છે, ઇન્સ્પેક્શન એન્ડ મેન્ટેનન્સ ઇઝ ઇઝી. It is highly efficient type of current collector for high current capacity for more than 2000 ampere and speed limit is up to 150 km/h. એની કરંટ કેપેસિટી જે આપણે કેટલી આપી, મેક્સિમમ 2000 એમ્પિયર સુધી. એની સ્પીડ કેટલી આપી, મેક્સિમમ 150 km/h. જ્યારે પ્રીવિયસ બધી આપણે સ્પીડ જોઈ હતી તો જનરલી અરાઉન્ડ 20 to 30 km/h ની સ્પીડ હતી. જ્યારે એ બધા કરતાં આની સ્પીડ આપણે વધારે ઓપરેટ કરાવી શકીએ, મીન્સ કે એની સ્પીડ લિમિટ વધારે છે આની આ સિસ્ટમની અંદર. ત્યારબાદ આપણે જોશું ફેક્ટર્સ અફેક્ટિંગ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ. આ સિસ્ટમની અંદર કયા કયા ફેક્ટર છે કે જે આપણા કરંટ કલેક્ટિંગ સિસ્ટમને અફેક્ટ કરે છે ઓવરહેડ લાઇન. ફર્સ્ટ વન આવે ફેક્ટર્સ રિગાર્ડિંગ ઓવરહેડ ડિઝાઇન ઇન્ક્લુડિંગ ઇટ્સ ડાયનેમિક્સ બિહેવિયર. એટલે કે આપણે જે ઓવરહેડ કલેક્શન સિસ્ટમની ડિઝાઇન કરેલી છે એનું ડાયનેમિક બિહેવિયર એ એક અફેક્ટ કરે છે. પછી પેન્ટોગ્રાફની શેપ એન્ડ સાઇઝ, કયા શેપનું પેન્ટોગ્રાફ આપણે યુઝ કરી છે એ પણ એના ઉપર અફેક્ટ કરે છે. ઇનરેગ્યુલારિટી ઇન ધ ટ્રેક્સ લેવલ, જ્યાં આપણે ખબર જ છે કે આપણા રેલવે ટ્રેક્સ છે એ એકદમ સ્ટ્રેટ હોતા નથી, ઘણી જગ્યા એમાં પણ નીચેના ટ્રેક્સમાં પણ અપડાઉન આવતું હોય. તો આપણે જે ઉપરનો કોન્ટેક્ટ વાયર એકદમ સ્ટ્રેટ રાખેલો છે અને રેલવે ટ્રેક્સમાં ક્યાંક અપડાઉન આવ્યું તો એ બે વચ્ચે કોન્ટેક્ટ બ્રેક થવાના ચાન્સીસ થાય, રોલિંગ થવાને લીધે. આને લીધે પણ શું થશે, એ ઇફેક્ટ કેના ઉપર કરશે, આપણા કરંટ કલેક્શન ઉપર. પછી આવશે સસ્પેન્શન સિસ્ટમ ઓફ ધ વ્હીકલ. આપણી વ્હીકલ છે એટલે કે ટ્રેન લઈ લઈએ તો ટ્રેનના સસ્પેન્શન સિસ્ટમ કેવી છે, કેમ કે જ્યારે આવું કોઈ પણ સિચ્યુએશન આવી આપણા રેલવે ટ્રેક્સના લેવલમાં, આપણા રેલવેના ટ્રેક હોય અપડાઉન થતા હોય કન્ટિન્યુઅસલી, કેસની અંદર આપણી ટ્રેનની સસ્પેન્શન સિસ્ટમ કેવી છે એ પણ એના ઉપર મેક્સિમમ અફેક્ટ કરે છે. એની ઇફેક્ટ કેના ઉપર આવે છે, પેન્ટોગ્રાફની નેચરલ ફ્રીક્વન્સી FN ઉપર. અત્યાર સુધીની આપણે જે 4 સિસ્ટમ જોઈ એને આપણે કમ્પેર કરી બેઝિકલી, તો એમાં આપણે જોઈએ કે કઈ સિસ્ટમ હશે એ બેસ્ટ સિસ્ટમ છે કે જે આપણે ટ્રેક્શન સિસ્ટમ માટે યુઝ કરવી જોઈએ. તો ઇનિશિયલી હતી કેબલ કલેક્ટર સિસ્ટમ, તેની કરંટ લિમિટ આપેલી છે 100 એમ્પ, 100 એમ્પિયર એમાં યુઝ કરી શકી. એવી રીતે સેકન્ડ હતું પોલ કલેક્ટર સિસ્ટમ, તેમાં હતું 300 એમ્પિયર. થર્ડ વન હતું બો કલેક્ટર તો 500 એમ્પિયર. લાસ્ટ વન હતું પેન્ટોગ્રાફ કલેક્ટર, તેમાં 2000 થી 3000 એમ્પિયર આપણે કરંટ મેક્સિમમ યુઝ.
જો આપણે વધારે કરંટ લિમિટ જોતી હોય તો આપણે કયું સિસ્ટમ યુઝ કરવી જોઈએ? પેન્ટોગ્રાફ સિસ્ટમ. ત્યારબાદ આપણે સ્પીડની કમ્પેરિઝન કરી ચારેયની. તો કેબલ કલેક્ટરની સ્પીડ હતી 20 કિલોમીટર પર અવર. પોલ કલેક્ટરની હતી 32 અપ ટુ 32 કિલોમીટર પર અવર. એવું બો કલેક્ટર એમાં એવું 100 કિલોમીટર પર અવર. અને એમાંથી ઇન્સ્પાયર થઈને આપણે બનાવ્યું પેન્ટોગ્રાફ. એની સ્પીડ મેક્સિમમ અપ ટુ ક્યાં સુધી લઈ જઈ શકી? 250 કિલોમીટર પર અવર સુધી એને પોસિબલ થઈ શકે. આ કેસમાં પણ હાઈ સ્પીડ રેન્જ કેમાં આવી? આપણા પેન્ટોગ્રાફની અંદર. આપણે બધાય કમ્પેરિઝન કરી તો અત્યારે આપણે કઈ સિસ્ટમ યુઝ કરવી જોઈએ? પેન્ટોગ્રાફ કલેક્ટર સિસ્ટમ. પછી લાસ્ટ વન જોઈએ એપ્લિકેશન. કેબલ કલેક્ટર સિસ્ટમ ક્યાં યુઝ થાય? શોર્ટ ડિસ્ટન્સ માટે જ યુઝ થઈ શકે. આ એનો ડ્રોબેક છે કે આપણે બહુ હાઈ રેન્જ માટે યુઝ નથી કરી શકીએ. જેમ કે 500 મીટર સુધી આપણે એનો યુઝ કરી શકીએ. એમાં જે કેબલ અટેચ આપણે કરી છે પરમેનન્ટલી, એની એક લિમિટેશન આવી જાય કે એટલી લેન્થ કરતાં વધારે આપણે પછી બહુ કેબલ એમાં અટેચ ન કરી શકીએ. એનો હેન્ડલ કરવો બહુ ડિફિકલ્ટ બની. પણ એનો એડવાન્ટેજીસ એ છે સામે કે આપણે એને કોલ માઇન્સની અંદર યુઝ કરી શકીએ. કોલસાની ખાણ હોય ત્યાં આપણે એનો યુઝ કરી શકીએ, કેમ કે કેબલની અંદર કોઈ સ્પાર્કિંગ નથી થતું આની અંદર. એટલા માટે આપણે કેબલ કલેક્ટર સિસ્ટમ ત્યાં યુઝ કરી શકીએ. સેકન્ડ છે ટ્રોલી કાર્સ અને ટ્રોલી બસીસ. જે સિટીઝની અંદર ચાલતી હોય રોડ ઉપર, ત્યાં પોલ કલેક્ટર સિસ્ટમનો આપણે યુઝ કરી જે ઇનિશિયલી થતો હોય એની અંદર. એવી રીતે આવ્યું બો કલેક્ટર કે જે ટ્રોલીઝ અને ટ્રામ વેઝમાં યુઝ થતું હતું. અને લાસ્ટ વન આપણું પેન્ટોગ્રાફ કલેક્ટર કે જે અત્યારે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમમાં એસી, ડીસી અથવા તો કમ્પોઝાઇઝ લોકોમોટિવ્સની અંદર યુઝ થાય છે. આમ આપણે કમ્પેરિઝન કરીએ તો આની અંદર ક્લિયરલી વિનર કોણ છે? પેન્ટોગ્રાફ. ના બધા એડવાન્ટેજીસ એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ 3 સિસ્ટમ કરતાં પેન્ટોગ્રાફ સિસ્ટમના વધારે એડવાન્ટેજીસ છે આપણે જોઈએ. તો આના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે કેટનરી સિસ્ટમ. કેટનરી સિસ્ટમ એટલે કે જે આપણે ઓવરહેડ સિસ્ટમ બનાવી હતી કરંટ કલેક્ટર સિસ્ટમની અંદર, એમાં કોન્ટેક્ટ વાયરને સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે જે સિસ્ટમ છે એને શું કહેવાય? એની કેટનરી સિસ્ટમ કહેવામાં આવે. આ એક એક્ઝામ્પલ દેખાડેલું છે આપણું ફિક્સ્ડ ટર્મિનેશન વાળું. ઇનિશિયલી અહીંથી સ્ટાર્ટ થાય છે અને ટર્મિનેટ ક્યાં થાય છે? અહીંયા ટર્મિનેટ થાય છે આપણી. તો ઓવરહેડ કરેક્ટની રેલ સિસ્ટમ છે આપણી, ને કોણ સપોર્ટ કરે છે? આપણી કેટનરી સિસ્ટમ. આ જે કંડક્ટર છે એને સપોર્ટ કરવા માટે આપણે એક પોલ રાખેલો છે. આ શું છે? આપણો કોન્ટેક્ટ વાયર. આ સિસ્ટમ કેવી છે? આપણી ફિક્સ્ડ ટર્મિનેશન સિસ્ટમ. સ્ટાર્ટ થયું ને આપણું એન્ડ. તો એ જ કેસની અંદર આપણે ફર્ધર આગળ જોઈએ કે કેટનરી વાયર. આપણે ઓલરેડી એમને જોયું હતું. કેટનરી વાયર કોને કહેવાય? કે જેનો શેપ આ રીતે ઉપર રાખેલો હોય આ રીતે. કેમ કે આપણને ખબર છે કેબલ આપણે રાખી બે જગ્યાએ કનેક્ટ કરી, એનો વેટ આવવાને લીધે શું થાય? આ રીતે એ સેગ કરતું હોય. વચ્ચેથી સેગ એમાં ક્રિએટ થાય. તો આ આપણો શું બન્યો? એ રીતે સેગ બન્યો આ રીતે. એમાંથી પછી નીચે આપણે શું નાખ્યા? ડ્રોપર નાખ્યા. વર્ટિકલ વાયર જે નાખ્યા જુદી જુદી સાઇઝના લેન્થના, એ શું કર્યું આપણે? ડ્રોપર વાયર. એની સાથે હવે શું કનેક્ટ કર્યું? નીચે આપણો કોન્ટેક્ટ વાયર. આપણો શું કોન્ટેક્ટ વાયર છે. તમે અહીં ઓબ્ઝર્વ કરશો કોન્ટેક્ટ વાયર હવે કેવો આવ્યો? સ્ટ્રેટ લાઈન આવી. કે આપણે એને વચ્ચે વચ્ચે ક્યાંથી સપોર્ટ કર્યું? ડ્રોપર વાયરથી મદદથી સપોર્ટ કર્યો. અને ડ્રોપર વાયર ક્યાં કનેક્ટ કર્યા હોય? આપણા ઉપરના કેટનરી વાયરમાં. તો અહીંયા જોઈએ તો ઉપર કેટનરી વાયર છે એ સેગ જેવું હશે. ત્યાંથી ડ્રોપર વાયર આપણે નીચે લેશું આ રીતે. ડ્રોપર વાયરની નીચે શું હશે? આપણો કોન્ટેક્ટ વાયર. ત્યાં આપણો પેન્ટોગ્રાફ કનેક્ટ કરીને પાવર લેતા હશે. આની મદદથી શું કરી શકશે? આપણે જે નીચેનો કોન્ટેક્ટ વાયર છે એ કેવો આવશે? સ્ટ્રેટ વાયર આવશે. તો એની અંદર ફર્ધર બે ક્લાસિફિકેશન પડે છે. એમાં ફર્સ્ટ વન આવે છે સિંગલ કેટનરી સિસ્ટમ. તમે જોશો કે નીચે આપણી રેલ ટ્રેક્સ છે,
પોલ સાથે ઉપલો કેટનરી વાયર અહીં કનેક્ટ કરેલું છે. કેટનરી વાયરમાં નીચે શું આવ્યા આપણા ડ્રોપર્સ, વર્ટિકલ ઊભા વાયર આવ્યા, શું એને શું કહેવાય, ડ્રોપર કહેવામાં આવે. ડ્રોપર સાથે નીચે ફાઇનલી શું હશે આપણો કોન્ટેક્ટ વાયર. એ તમે ઓબ્ઝર્વ કરશો એ કોન્ટેક્ટ વાયર કેવો છે, એકદમ સ્ટ્રેટ લાઇન છે. કે આપણે એવી જ પોસિબિલિટી એવી આપણે ટ્રાય કરી છે કે આપણો જે કોન્ટેક્ટ વાયર અને રેલ સિસ્ટમ છે એકદમ એકબીજાને પેરેલલ ચાલતી હોવી જોઈએ. જેને લીધે શું થાય, પેન્ટોગ્રાફને આપણે જે કરંટ કલેક્શન ઇક્વિપમેન્ટ ઉપર ટચ થાય છે ત્યાં સ્પાર્કિંગ થવાના ચાન્સીસ એને લીધે ઘટી જશે સાવ. એટલા માટે આ કોન્ટેક્ટ વાયર અને તેની રેલ સિસ્ટમ એ બે આપણે કેવી રાખીએ, બને એટલી એકબીજાને પેરેલલમાં રાખીએ આપણે. એટલા માટે આપણે કેટનરી સિસ્ટમ અને ડ્રોપરનો યુઝ કરીએ છીએ. અહીં એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપેલું છે. તો નીચે શું છે આપણું કોન્ટેક્ટ વાયર અને ઉપરની સાઈડ શું આપેલું છે આપણો કેટનરી વાયર. ત્યાંથી આ રીતે ડ્રોપરનો યુઝ, આ જે દેખાય છે શું છે આપણું ડ્રોપર. આ પણ અગેન મેસેચ્યુસેટ્સ બે ટ્રાન્સમિશન ઓથોરિટી MBTAનું રેલવે એક્ઝામ્પલ માટે દેખાડેલું છે કે આ રીતે ઉપરની કેટનરી સિસ્ટમ ડ્રોપર અને આપણું કોન્ટેક્ટ વાયર એનો આપણે યુઝ કરીને આપણી ટ્રેન ઇનિશિયલી ચાલતી હોય એની અંદર. જ્યાં તમને દેખાય છે નીચેની લાઇન છે એ શું છે આપણી કોન્ટેક્ટ વાયર. ઉપરની જે લાઇન છે એને કહેવાય મેસેન્જર વાયર અથવા તો કેટનરી વાયર. એ બેને આપણે સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે વચ્ચે હેંગર યુઝ કરીએ અથવા આપણે એને કહીશું ડ્રોપર. ડ્રોપરની મદદથી નીચેનો કોન્ટેક્ટ વાયર કેવો છે, સ્ટ્રેટ લાઇન હશે આ રીતે. અગેન સેકન્ડ એક્ઝામ્પલ દેખાડ્યું છે. ઉપર છે એ કેટનરી વાયર છે. કેટનરી વાયર હશે, ત્યાં છે આપણો કોન્ટેક્ટ વાયર હશે. એને સપોર્ટ કરવા માટે અહીંયા ડ્રોપર આપેલા છે આપણને. ત્યારબાદ સેકન્ડ ટાઈપ પડે છે એનો ડબલ કેટનરી સિસ્ટમ. પ્રીવિયસ કેસની અંદર શું હતું આપણું કે ઉપર કેટનરી આવતા હતા, પછી ડ્રોપર અને ફાઇનલી કોન્ટેક્ટ વાયર. આની અંદર શું થશે, આવી રીતે ડબલ સિસ્ટમ કેટનરી સિસ્ટમ યુઝ કરવામાં આવે. ઉપર આપણા કેટનરી વાયર આવશે અથવા મેસેન્જર વાયર કહેશું, ત્યાંથી ડ્રોપર આવ્યો, સૌથી નીચે અહીંયા આપણે શું હશે કોન્ટેક્ટ વાયર હશે. અગેન ફર્ધર એક વાયર હશે અહીંયા, ત્યાંથી અગેન પાછું ડ્રોપર આવીને ક્યાં કનેક્ટ કરશું આપણે કોન્ટેક્ટ વાયર સાથે પાવર આની અંદર ફીડ કરશું. ઇટ મીન્સ કે અહીંયા આપણે બે કેટનરી સિસ્ટમ યુઝ કરેલો છે આ કેસની અંદર. ત્રણેયનું કમ્પેરિઝન આપેલું છે. ઇનિશિયલી જે યુઝ થતું કેવું યુઝ થતું, ટ્રોલી વાયર, જેની અંદર ડાયરેક્ટલી બંને એન્ડ ઉપર અહીંયા સપોર્ટ આપેલો હોય, વચ્ચે એક સિંગલ વાયર જ હોય કે જે આ રીતે શેક કર્વેચર ફોર્મની અંદર એમાં શેક થતું હોય, ત્યાંથી આપણે પાવર કલેક્ટ કરતા. પછી એમાં ઇમ્પ્રોવાઇઝેશન લાવીને શું કર્યું આપણે, કેટનરી સિસ્ટમ એમાં ઇન્ટ્રોડ્યુસ કરી કે જેની અંદર ઉપર આપણે કેટનરી વાયર નહીં આપણે એડ કર્યો, ત્યાંથી ડ્રોપર એડ કર્યા, અને ડ્રોપરની નીચે ફાઇનલી શું એડ કર્યું આપણે કોન્ટેક્ટ વાયર. કોન્ટેક્ટ વાયર હવે કેવો બની ગયો, સ્ટ્રેટ લાઇન બની ગઈ. તમે ઓબ્ઝર્વ કરશો નીચેની લાઇન કેવી બની ગઈ, એકદમ સ્ટ્રેટ લાઇન બની ગઈ આ કેસ. જ્યારે ટ્રોલી વાયર્સ હતું એમાં શું હતું, આપણો જે વાયર હતો એક જ વાયર યુઝ કરતા હતા એમાં, પણ એ કેવો થઈ જતો આ રીતે સેગ બની જતો હતો. ત્યારબાદ એવું ડબલ કેટનરી સિસ્ટમ, જેમાં આપણે ઉપર મેસેન્જર વાયર અથવા તો કેટનરી વાયર બે પણ નામ છે, ઓલ્સો નોન એઝ કેટનરી વાયર, ત્યાંથી અગેન ડ્રોપર યુઝ કર્યું આપણે, અગેન ઓક્ઝિલરી મેસેન્જર વાયર પાછું યુઝ કર્યું, અને ત્યાંથી પાછા ડ્રોપર યુઝ કર્યા. ફાઇનલી જે નીચે આવ્યું ત્યાં શું યુઝ કરશું આપણે કોન્ટેક્ટ વાયર. એટલા માટે આ શું થશે, પરફેક્ટલી પેરેલલ બની જશે રેલવે ટ્રેક્સના. તો આ રીતે આપણી કેટનરી સિસ્ટમ અગેન બે ટાઈપ પડે છે, સિંગલ કેટનરી સિસ્ટમ એન્ડ
ડબલ કેટનરી સિસ્ટમ. તો આપણે આ લેક્ચરની અંદર કેટલી વસ્તુ કવર કરી? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું રેલ ટ્રેક કરંટ કલેક્ટિંગ સિસ્ટમ. અને આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ, એટલે કે ટ્રેનની ઉપરથી આપણે જે પાવર કલેક્ટ કરી છે ટ્રેનમાં યુઝ કરી છે, રિટર્ન તરીકે શું યુઝ કરી છે? આપણું રેલ ટ્રેક્સ. એના અગેન આપણે 4 ટાઈપ જોયા: કેબલ ટાઈપ, ટ્રોલી ટાઈપ, બો ટાઈપ અને પેન્ટોગ્રાફ ટાઈપ. ચારેય ટાઈપ જોયું. એ ચારેયનું કમ્પેરિઝન કરીને આપણને એ ફાઇન્ડ આઉટ કર્યું કે આપણે સૌથી બેસ્ટ સિસ્ટમ કઈ છે? આપણી પેન્ટોગ્રાફ સિસ્ટમ. એના એડવાન્ટેજ છે એની હાઈ સ્પીડ છે, 2000 થી 3000 એમ્પિયરની એની કરંટ ટ્રેન છે. એમાં એસી, ડીસી કે અથવા કમ્પોઝિટ સિસ્ટમ માટે આપણે એ સિસ્ટમની યુઝ કરી શકીએ એની. અને ત્યારબાદ આપણે કેટનરી સિસ્ટમ જોઈ. એના અગેન 2 ટાઈપ જોયા: સિંગલ કેટનરી સિસ્ટમ એન્ડ ડબલ કેટનરી સિસ્ટમ. અને નેક્સ્ટ લેક્ચરની સેશનની અંદર આપણે જોશું એ આ સિસ્ટમ કેટનરી સિસ્ટમને સપોર્ટ કરવા માટે પોલનો કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ અને એનો સપોર્ટ સિસ્ટમ આખું કઈ રીતે હોય છે ટ્રેક્શન સિસ્ટમ. So if you have any question regarding this session, you can ask it in the chat box. Thank you and have a nice day.